જય હિન્દ મિત્રો, ભારતની અંદર આજે 56મી જીએસટી કાઉન્સિલની બેઠક આપણા નાણામંત્રીની અધ્યક્ષતામાં થઈ અને એની અંદર જીએસટીમાં બહુ મોટો ફેરફાર આવ્યો છે જેની જાણ કરવામાં આવી છે. ભારતમાં જ્યારે જીએસટી લાગુ થયું ત્યારે 1 જુલાઈ 2017 ના રોજ એમાં 4 સ્લેબ હતા, 5%, 12%, 18% અને 28%. એ હવે ઘટાડીને માત્ર 2 સ્લેબ કરી નાખવામાં આવ્યા છે, 5% અને 18%. અને એક નવો સ્લેબ પણ ઉમેરવામાં આવ્યો છે જે સુપર લક્ઝરિયસ વસ્તુ અને સીન ગુડ્સ માટે લાગશે, એટલે કે પાન મસાલા, તમાકુ, કાર્બોનેટેડ યુક્ત પાણી અને હેલિકોપ્ટર, 350 સીસી થી વધારેના મોટરસાયકલ, 1200 સીસી થી વધારેની કાર, આ બધા ઉપર આ 40% નો સ્લેબ લાગશે. પણ સામાન્ય લોકો માટે શું છે? તો સામાન્ય લોકો માટે જે દૈનિક જરૂરિયાતની વસ્તુ છે, હેલ્થ સેક્ટર એટલે કે સ્વાસ્થ્યનું સેક્ટર છે, એજ્યુકેશન છે અને કૃષિ અર્થતંત્રમાં જે ટ્રેક્ટર અને એના સાધનો છે એમાં 5% સુધી જીએસટી ઘટાડી દેવામાં આવ્યો છે. અને પહેલાથી જેમાં કેન્સરની દવાઓ અને અમુક ખાસ જે જેનેરિક દવાઓ હતી એમાં 5% હતો, એમાંથી ઘટાડીને 0 કરી દેવામાં આવ્યો છે. ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જે આપણે મોટરસાયકલ છે, કાર છે, ત્રિચક્રી વાહનો છે અને એસી છે, વોશિંગ મશીન છે, એ બધાનો ઉપયોગ કરીએ છીએ એમાં 28% થી ઘટાડીને 18% કરી નાખવામાં આવ્યો છે. તો આ પ્રથમ દિવસે બહુ મોટી જાહેરાત કરવામાં આવી છે જે આપણા વડાપ્રધાને લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટે જાહેરાત કરી હતી, એના અનુસંધાને હોય એ જ લાગી રહી છે. આવતીકાલે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ પણ આ મીટિંગમાંથી શું આઉટકમ આવે છે એ માહિતી જાણતા રહેવા માટે